આપણે ગઈકાલે સ્વાધ્યાય 6.5 ના 8 દાખલા જોયા. સ્વાધ્યાય 6.5 8 દાખલાથી આપણે આગળ શરૂ કરીએ તો દાખલા નંબર 9. નવમો દાખલો છે, સમબાજુ ત્રિકોણ ABC ની બાજુ 2a છે. સમબાજુ ત્રિકોણ ABC ની બાજુનું માપ 2a છે. બાજુનું માપ 2a છે. તેના દરેક વેધ શોધો. તેના દરેક વેધ શોધો. જો અહીંયા આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ તો પ્રથમ આકૃતિ જોઈ લેવાની કે ભાઈ આ આકૃતિ, આ A B C ત્રણેય બાજુ સમાન છે, 2a 2a અને 2a. હવે આપણે સિદ્ધાંત ઉપર જઈએ તો આપણે સિદ્ધાંત જોયો હતો કે સમબાજુ ત્રિકોણ જે છે એના વેધ ત્રણેય સરખા હોય અને વેધ છે એ મધ્યગા હોય. તો એમ પણ તમે જોઈ શકો છો, અહીંથી વેધ દોરો તો આ મધ્યગા થઈ ગઈ એટલે બે બાજુ a આ બાજુ પણ a રે, આ બાજુ પણ a રે. તો હવે આપણે વેધનું માપ ગોતવાનું હોય તો સૌપ્રથમ આપણે અહીંયા બે ત્રિકોણની શરત મૂકી અને દાખલો ગણી શકીએ છીએ કે બે બાજુ સરખી છે, આ બે ખૂણા સરખા હોય અને આ કાટખૂણો હોય, આ બે ખૂણા સરખા હોય તો બા ખૂ બા શરત લાગુ પાડી શકે, અથવા બાજુ ખૂ બા ખૂ ખૂણો બાજુ ખૂણો એ શરત પણ લાગુ પડી શકે. તો એ શરતને અનુલક્ષીને પણ તમે વેધનું માપ શોધી શકો. અને જો તમારે એ શરત ન અનુસરવી હોય તો ડાયરેક્ટ આપણે જે રીત શીખ્યા હતા, તમને મેં અન્ય ગુણધર્મો સૂત્ર લખાવેલું છે કે તો પ્રથમ એ એકદમ ટૂંકમાં ગણી શકશું કે ત્રિકોણ ABC સમબાજુ છે. તેથી AB બરાબર છે BC બરાબર છે AC 2a. સમબાજુનો વેધ દોરવાનો હોય તો એકદમ સરળ રીત છે કે સમબાજુ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ નો વેધ બરાબર √3/2 ગુણ્યા બાજુ. આ સૂત્ર ઉપર તમને એકદમ સરળતાથી મળી છે. વેધ √3/2 ગુણ્યા બાજુ. તો બાજુનું માપ કેટલું છે આપણી પાસે? √3/2 ગુણ્યા 2a. તો બે ઉડી ગયા બરાબર √3a. બધા વેધ સરખા જ મળશે એટલે ત્રિકોણ ABC ના દરેક વેધ નું માપ √3a મળે. લ્યો, દરેક વેધનું માપ √3a મળશે. આ રીતે આપણે એકદમ સરળતાથી સૂત્રનો ઉપયોગ કરી અને જવાબ લખી શકીએ છીએ. જો તમારે એ રીતે ન જવું હોય તો અહીંયા પર તમને જવાબ મળી જશે એનો. પણ એના માટે તમારે થોડુંક વધારે આગળ વધવું પડશે કે તો તમે શરત લાગુ પાડી દો અહીંયા કે ભાઈ બાજુ બરાબર બાજુ છે અને ખૂણા બરાબર ખૂણો છે. આ વેધ જે છે આપણને સરખો મળશે. તો આપણે એમ પણ લખી શકીએ છીએ કે AB, આ તમને વધારાનું શીખવું છું એટલા માટે કે કદાચ તમારે જરૂર પડે તો આ રેવડ તમે ગણી શકો છો અહીંયા કે AB બરાબર છે AC બે બાજુ. ત્યાર પછી BM બરાબર છે CM મધ્યગા.
અને એમ બરાબર છે એમ, આ બેમાં છે એટલે સામાન્ય બાજુ. તેથી ત્રિકોણ ABM સમરૂપ છે ત્રિકોણ ACM. બા શરત પ્રમાણે બે ત્રિકોણ સરખા થઈ ગયા. હવે અહીંયા વેધ દોર્યો હોવાથી આનું માપ જે છે આપણે એ મળશે. બે સરખા ભાગ થઈ ગયા એટલે તો આનું માપ એ મળે તો પાયથાગોરસના પ્રમેયના આધારે તમે લખી શકશો કે AB વર્ગ બરાબર BM વર્ગ વત્તા AM વર્ગ. હવે આપણે AM વર્ગનું માપ ગોતવાનું છે તો 2A નો વર્ગ બરાબર A નો વર્ગ વત્તા AM નું માપ ગોતવાનું છે એટલે AM નો વર્ગ એમનો આવશે. હવે 2A વર્ગમાંથી એક A વર્ગ ગયા એટલે ખાલી A વર્ગ વધ્યા રહ્યા. 2A વર્ગ અહીંયા આવશે 4A વર્ગ ઓછા A વર્ગ બરાબર AM. હવે 4 માંથી 1 ગયા એટલે 3A અને એનું વર્ગમૂળ લેતા √3A આપણે જવાબ આ રીતનો જવાબ મળશે. પણ અહીંયા થોડીક પ્રોસેસ લાંબી થાય એના કરતાં આપણે સીધું સૂત્ર મૂકી અને સરળતાથી એનો જવાબ મેળવી શકીએ છીએ સૂત્રના આધારે. તો એ રીતે પણ તમે દાખલો ગણી શકો છો, જે તમારે યાદ રાખી અને એકદમ સરળતાથી આપણે એનો જવાબ આપી શકીએ છીએ. નેક્સ્ટ દાખલા નંબર 10 ઉપર આપણે જઈએ. દાખલા નંબર 10મો. તો તમારી ટેક્સ્ટ બુકમાં આપણે જોઈએ તો 9મો દાખલો જે આપણે ગણવાનો છે એ તમને લેશનમાં આપ્યો છે. હવે આપણે દાખલા નંબર 10મો જોઈએ. તો દાખલા નંબર 10 અને તમારી ટેક્સ્ટ બુકમાં પણ 10મો જ દાખલો છે કે 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડાથી 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડાથી 18 મીટર ઊંચા થાંભલાના ઉપરના છેડાથી 24 મીટર લાંબા તારનો એક છેડાથી 24 મીટર લાંબા તારનો એક છેડો જોડેલો છે. તે તારનો બીજો છેડો એક ખીલા સાથે જોડાયેલો છે. તે તારનો બીજો એક છેડો ખીલા સાથે જોડાયેલ છે. તો થાંભલાથી કેટલા અંતરે ખીલો લગાડવામાં આવે? થાંભલાથી કેટલા અંતરે ખીલો લગાડવામાં આવે તો તાર તંગ રહે. હવે અહીંયા આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ કે 18 મીટર ઊંચો થાંભલો છે. તો આ એક થાંભલો છે જેની ઊંચાઈ છે 18 મીટર. હવે એના ઉપરના છેડે 24 મીટર તારનો એક છેડો બાંધેલો છે અને બીજો છેડે એક ખીલો બાંધેલો છે. તો ખીલો કેટલે દૂર નાખો તો આમ સીધો આમ રે નાખીએ આપણે તો અહીંયા ખીલો આવશે એટલે આની લંબાઈ જે છે
એ 24 મીટર છે. આ લંબાઈ આપણે શોધવાની છે એ બી સી. તો હવે આપણે પહેલા જેમ શીખ્યા હતા એ પ્રમાણે જોઈ લઈએ કે જવાબમાં એ બી શું છે? એ બી થાંભલો છે. તેથી એ બી બરાબર 18 મીટર. એસી શું છે? તાર છે. એસી તાર છે. તેથી એસી બરાબર 24 મીટર. અને બીસી નું આપણે ગોતવાનું છે. બીસી થાંભલાથી તારનું અંતર. તેથી બીસી બરાબર શોધો. હવે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે લખી અને તમારે માત્ર એનું માપ લખી નાખવાનું છે. તો ત્રિકોણ ન લખો તો ચાલશે. પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય મુજબ તો એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ. જેનું માપ છે એનું લખો. તો એસી એટલે 24, 24 નો વર્ગ, એબી એટલે 18 નો વર્ગ વત્તા બીસી એટલે બીસી નું માપ આપણે શોધવાનું છે બીસી વર્ગ. તો 24 નો વર્ગ ઓછા 18 નો વર્ગ મારે બાદ કરવાનો છે ફેરતા. તો 24 નો વર્ગ શું આવશે? 570. તેથી 570 માઈનસ 18 નો 324 બરાબર બીસી વર્ગ. તેથી બીસી વર્ગ બાદબાકી કરતા 100 માંથી 4 ગયા એટલે 2 વધ્યા, 7 માંથી 2 ગયા એટલે 5 વધ્યા, અને 5 માંથી 3 ગયા એટલે 2 વધ્યા. 252. તો 252 નું મારે વર્ગમૂળ કાઢવાનું છે. તો સરળતાથી વર્ગમૂળ નીકળી શકે તો એના માટે મારે 252 ના ભાગ કરવાના. કેટલા ભાગ થઈ શકે? તો આપણે પહેલા એને 2 વડે ભાંગીએ કે 252 ભાગ્યા 2. 2 એકા 2, 2 2 4 અને 2 6 12. તો 124 ગુણ્યા 2. બરોબર. હજી આગળ વધીએ. હજી એના 2 ભાગ પાડીએ તો 6 2 12 અને 3. 2 ગુણ્યા 2. 63 ના ભાગ પાડીએ તો 7 9 63. 2 ગુણ્યા 2. હવે અહીંયા આપણને ખ્યાલ આવશે કઈ રીતના ભાગ પડશે. તો તેથી બીસી વર્ગ બરાબર વર્ગમૂળમાં 9 ગુણ્યા 7 ગુણ્યા 4 આ રીતના ભાગ પડશે. 7 9 અને 4. તેથી બીસી બરાબર 9 નું વર્ગમૂળ 3 અને 4 નું વર્ગમૂળ 2, 3 દુ 6 √7 આ આપણો જવાબ. 9 4 36, 36 નું વર્ગમૂળ 100 અને √7 નું વર્ગમૂળ નીકળશે એટલે એમાં આવવા દેવાનું. તો હવે આપણે કહી શકશું કે તારનો ખીલો થાંભલાથી 6√7 મીટર દૂર નાખવો જોઈએ. તો જ થાંભલાનો જે તાર છે તાર તંગ રહેશે. આ રીતે આપણે તારનું કોઈ પણ એક 2 માપ આપ્યા હોય પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કોઈ પણ 2 બાજુનું માપ હોય તો તમે ત્રીજી બાજુનું માપ આપોઆપ મેળવી શકો છો. નેક્સ્ટ દાખલા નંબર 11 આપણે જોઈએ. દાખલા નંબર 11 અને તમારી ટેક્સ્ટ બુકમાં આપણે આગળ વધીએ તો 10મો દાખલો આપણે જોયો. હવે એક દાખલો તમારો આવે જે છે વિકલ્પ 17મો, જેને આપણે 11મો પર આપીએ છીએ. ત્રિકોણ એબીસી માં AB બરાબર 6√3. ત્રિકોણ એબીસી માં AB બરાબર 6√3. ત્યાર પછી AC બરાબર 12. AC બરાબર 12 અને
BC બરાબર 6 સેમી હોય અને BC બરાબર 6 સેમી હોય તો ખૂણો B ખાલી જગ્યા થાય. તો ખૂણો B બરાબર ખાલી જગ્યા મળે. અહીંયા ઓપ્શન આપેલું છે આપણને A 120, B 60, C 90 અને D 45. કઈ રીતનો ખૂણો મળે આ આપણે સાબિત કરવાનું છે. તો આપણને ખ્યાલ છે કે આ રીતનું ત્રિકોણ બનાવી દઈએ આપણે. A B C ત્રિકોણ બની ગયું. આનું માપ છે 6√3, AC નું માપ છે 12 અને BC નું માપ છે 6. હવે જો આપણને બે બાજુનું માપ સરખું મળે તો કાટખૂણો મળે. જો નાનું મળે તો લઘુકોણ મળશે. એટલે 60 કે 45 કયો મળે આપણે જોવું પડશે. અને જો મોટું મળે ગુરુકોણ મળે તો 120 મળે. નક્કી થઈ ગયું છે. એટલે હવે આપણે આગળ વધીએ તો મોટી બાજુ જે છે 80 છે. મોટી બાજુ અહીંયા 80 છે. એટલે 80 વર્ગ બરાબર આપણે લઈએ તો તેથી 80 વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. તો 12 નો વર્ગ બરાબર AB એટલે 6√3 નો વર્ગ વત્તા BC એટલે 6 નો વર્ગ. હવે વર્ગ લઈએ તો 12 નો વર્ગ 144 બરાબર 6 નો વર્ગ 36 ને 3 એમ નામ 36 ગુણ્યા 3 36 ગુણ્યા 3 તો 6 તેરી 18 વધી આવી 1 3 3 9 ને 1 10 વત્તા 36. તેથી 144 બરાબર 144. બે ભાગ સરખા હોય તો આપણે પ્રકાર શીખી ગયા છીએ કે જો બે સાઈડ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુની બરાબર થાય તો ત્રિકોણ કેવો હોય? કાટકોણ ત્રિકોણ હોય. અને 80 એનો કર્ણ હોય એટલે B ખૂણો 90 અંશનો મળશે આપણને. તેથી ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. AC કર્ણ છે. તેથી ખૂણો B બરાબર 90 અંશ. B ખૂણો આપણે 90 અંશમાં કેમ કે આ મોટી બાજુ છે એની સામેનો ખૂણો કાટખૂણો જ હોય છે. એટલે B નું માપ આપણે 90 મળશે. જો કદાચ અહીંયા બે જ સંકલ્પના રહે આ બે તો ન જ આવે કેમ કે લઘુકોણ છે એટલે બે ખૂણા ન આવી શકે. એટલે કાં 90 અને કાં 120 હોય પણ બંને બાજુના સરવાળા સરખા થતા કાટખૂણો મળશે. 90 અંશનો ખૂણો આપણને મળે છે. તો આપણે બંને ખૂણાનું માપ જે છે એ અહીંયા 90 અંશ બતાવી શકીએ અને એ પ્રમાણે લખી શકીએ. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો જે દાખલા આપણે શીખ્યા છીએ એ પ્રમાણે એક ગત વર્ષની પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે. એકદમ સરળ છે પણ ગણવા માટે થોડીક મહેનત માંગે એવો છે. તો એ દાખલો આપણે જોઈએ. 11મો ક્રમ આવશે આપણો 12મો ક્રમ 12મો ક્રમ. નીચે આપેલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ નીચે આપેલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિ પ્રમાણે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ 16 સેમી વર્ગ છે. ચોરસ CIPO નું ક્ષેત્રફળ ચોરસ CIPO નું ક્ષેત્રફળ 9 સેમી વર્ગ છે.
9 સેમી વર્ગ છે. જો બીસી લંબ સીઓ હોય તો બીઓ શોધો. બીઓ નું માપ આપણે શોધવાનું છે. અહીંયા આપણે આકૃતિ આપેલી છે, આકૃતિ આપણે દોરવાની નથી. આકૃતિ આપેલી હોય તો નહીં તો આપણે કઈ ચોરસ અલગ અલગ લઈ શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો A B C D આનું ક્ષેત્રફળ 16 છે. હવે CIPO આનું ક્ષેત્રફળ 9 છે. તો BO નું માપ શોધો. અહીંયા એવું કીધું છે કે BC લંબ CO એટલે 90 નો ખૂણો બની ગયો. હવે જો અહીંયા આપણે ચોરસનું ક્ષેત્રફળ છે તો એના આધારે પહેલા આપણે એની બાજુનું માપ શોધવું પડશે. ચોરસની બાજુનું માપ શોધવું પડે તો આપણે જવાબમાં પહેલા લખશું આન્સર ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર 16. બરોબર 16. હવે એની બાજુનું માપ આપણે ગોતવું હોય તેથી ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર એક દાખલો ગણીએ આપણે L વર્ગ 16 બરાબર L વર્ગ તેથી L બરાબર 4 સેમી. બધી બાજુનું માપ 4 સેમી મળશે એટલે આપણે કહી શકીએ કે AB બરાબર છે BC બરાબર છે CD બરાબર છે AD બરાબર 4 સેમી. બરોબર. હવે એ જ પ્રમાણે આ બાજુ લેવાનું છે આપણે કે ચતુષ્કોણ CIPO નું ક્ષેત્રફળ બરાબર 9. એનું ક્ષેત્રફળ 9 છે તો 9 નું વર્ગમૂળ શું છે 3. તેથી બાજુનું માપ બરાબર 3 સેમી. દરેક બાજુનું માપ 3 સેમી આવશે. તેથી CI બરાબર છે IP બરાબર છે PO બરાબર છે CO બરાબર છે 3 સેમી. હવે તમે જોઈ શકો છો કે BC નું માપ 4 મળ્યું, CO નું માપ 3 મળ્યું. આ પાયથાગોરસનો પ્રમેય. તો તમને BO નું માપ મળી જશે. એટલે BC લંબ CO તેથી ત્રિકોણ BCO કાટકોણ ત્રિકોણ છે. અને કાટકોણ ત્રિકોણ હોય તો જ પાયથાગોરસનો પ્રમેય લાગુ પડે. તેથી BO વર્ગ બરાબર BC વર્ગ વત્તા CO વર્ગ. હવે કિંમત લખો તો BO વર્ગ શોધવાનો છે. BC એટલે 4 નો વર્ગ અને CO એટલે 3 નો વર્ગ. તેથી BO વર્ગ બરાબર 16 વત્તા 9. તેથી BO બરાબર વર્ગમૂળમાં 25. તેથી BO બરાબર 5. બાજુનું માપ 5 આપણને સરળતાથી મળી જશે. મૌખિક દાખલો તમારે ગણવો તો સહેલાઈથી ગણી શકો છો કે 16 નું વર્ગમૂળ 4 એટલે આ બાજુનું માપ 4, 9 નું વર્ગમૂળ 3 એટલે આ બાજુનું માપ 3 અને 4 અને 3 ની ત્રિપુટીયારી કોણ આવશે 5. તો કર્ણનું માપ છે 5 આપણને એક જ સેકન્ડમાં મળી જશે. તમારે કોઈ પણ જાતની ગણતરી કરવી પડશે નહીં. વિકલ્પમાં પૂછાણો હોય તો તમે આનો જવાબ સરળતાથી આપી શકો છો અથવા મેળવી શકો છો. નેક્સ્ટ 13મો દાખલો આપણે જોઈએ. જો આમાં કોઈ જાતની અગવડતા નથી, તમને આ બધા સૂત્રોનું જ્ઞાન યાદ રહેવું જોઈએ. ક્યારે કયો નિત્યસમ વાપરવાનો છે, કયો નિયમ વાપરવાનો છે એ આપણને ખબર હોવી જોઈએ. અહીં આકૃતિ આપેલી છે એટલે ખ્યાલ થઈ ગયો કે ક્ષેત્રફળ 16 તો બાજુનું માપ 4, ક્ષેત્રફળ 9 તો બાજુનું માપ 3 અને 4 3 ની ત્રિપુટી 5 આવે એટલે ઓટોમેટિક 5 જવાબ મળી જશે આપણને. નેક્સ્ટ દાખલા નંબર 13મો આપણે જોઈએ.
દાખલા નંબર 13. તો 13મા દાખલામાં આકૃતિમાં બતાવેલ સીડીના દરેક પગથિયાની લંબાઈ 20 સેમી. આકૃતિમાં બતાવેલ સીડીના દરેક પગથિયાની લંબાઈ 20 સેમી અને ઊંચાઈ 15 સેમી છે. પગથિયાની લંબાઈ 20 સેમી અને ઊંચાઈ 15 સેમી છે. તો A થી B નું અંતર શોધો. તો A થી B નું અંતર શોધો. તમારે A થી શરૂ કરી અને B સુધી જવાનું છે. એમાં કેટલું અંતર કપાય એ કહેવાનું છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ રીતની સીડી બનાવવી પડશે. એક બે ત્રણ 4 અને 5. અહીંયા A અને અહીંયા B આ રીતનું આપણે આપ્યું છે. હવે જો આ રીતના પગથિયા હોય, બરોબર ને? તો હવે આની લંબાઈ A થી B ની લંબાઈ આપણે શોધવાની છે કે A થી B નું માપ કેટલું થાય અહીંથી અહીંયા સુધીનું. તો હવે આની 20 અને 15 બધા રીતના જ આવશે. 20 15 20 15 20 15 20 અને 15. તો હવે અહીંયા આપણે એક બિંદુ લઈ લઈએ P Q R S T. હવે આપણે આ એક ત્રિકોણ લઈ લઈએ તો એનો કર્ણ મળી ગયો. પછી 1 2 3 4 અને 5 એને ગુણ્યા 5 કરી નાખવાનો એટલે આપણો જવાબ મળી ગયો, બરોબર? તો એક પગથિયાનું માપ લઈ લઈએ તો એક પગથિયું ત્રિકોણ AQP નું માપ. એક પગથિયાનું આપણે માપ લઈ લઈએ APQ નું માપ. તો તેથી ત્રિકોણ AQP માં ખૂણો Q બરાબર 90 અંશ. Q ખૂણાનું માપ આપણને 90 અંશ મળશે. અહીંયા કાટખૂણો બન્યો હોય. તો હવે આપણે કર્ણ AP લઈ લઈએ. તેથી AP વર્ગ બરાબર એક માપ PQ વર્ગ વત્તા બીજું માપ AQ વર્ગ. આની કિંમત લખો. તેથી AP વર્ગ બરાબર PQ નું માપ કેટલું છે 15. તો 15 નો વર્ગ વત્તા AQ નું માપ છે 20 એટલે 20 નો વર્ગ. તેથી AP વર્ગ બરાબર 15 નો વર્ગ 225 વત્તા 20 નો વર્ગ 400. તેથી AP બરાબર વર્ગમૂળમાં 725 અને 725 નું વર્ગમૂળ AP બરાબર 25. AP નું માપ 25 મળી ગયું. 1 2 3 4 અને 5 પગથિયા હોવાથી, બરોબર? તેથી AB બરાબર 5 AP બરાબર 5 ગુણ્યા 25. તેથી AB બરાબર 25 5 125 સેમી. 5 પગથિયાનું અંતર જે છે એ 125 સેમી આપણને મળશે. આ રીતે આપણે એક પગથિયાનું માપ લઈ અને બધા પગથિયાનું માપ ગોતી શકીએ છીએ. કેમ કે આપણે 1 2 3 4 અને 5 વચ્ચેનું અંતર ગોતવાનું છે. તો 125 સેમી આપણને મળશે. ઘણી વખત વધારે પગથિયા હોય તો વધારે લેવાના, કદાચ 6 હોય કે 7 હોય તો એ પ્રમાણે આપણે લેવાના રહેશે. અહીંયા સુધીની તમામ પોઈન્ટ ઉપર આપણે ખૂબ ઝીણવટપૂર્વક જોઈએ છીએ અને એક એક પોઈન્ટમાંથી દાખલા કઈ રીતના બની શકે આની આપણે ચર્ચા કરીએ છીએ. નેક્સ્ટ આપણે એક દાખલો જોઈએ.
દાખલા નંબર 15. 15મા દાખલામાં આપણે જોઈએ છીએ કે ત્રિકોણ ABC માં AB બરાબર 10 સેમી, BC બરાબર 6 સેમી અને AC બરાબર 8 સેમી છે. ત્રિકોણ ABC માં AC બરાબર 10 સેમી, AC બરાબર 10 સેમી, BC બરાબર 6 સેમી. सॉरी AB बराबर 10 सेमी हो भाई. AB बराबर 10 सेमी, BC बराबर 6 सेमी અને AC બરાબર 8 સેમી. AC બરાબર 8 સેમી છે. ત્રિકોણ ABC ની સૌથી મોટી બાજુ, ત્રિકોણ ABC પરની સૌથી મોટી બાજુ પરની મધ્યગાની લંબાઈ શોધો. મધ્યગાની લંબાઈ શોધો. જો અહીંયા આપણે ત્રિકોણ બનાવી દઈએ છીએ, બીજું કઈ નથી જોતા. આ રીતનું પછી જે બનશે એ જોઈ જાય. આ A, B અને C. AB નું માપ 10, BC નું માપ 6, AC નું માપ 8. હવે સૌથી મોટી બાજુ પરની મધ્યક એટલે અહીંથી આવશે આ, કેમ કે મોટી બાજુ જે છે એ 10 છે, તો એના ઉપરની મધ્યકાનું માપ મારે શોધવાનું છે. તો ડાયરેક્ટ તો મધ્યકાનું માપ મળે નહીં, કોઈ પણ ખૂણો કાટખૂણો આપેલો નથી. તો અહીંયા આપણે પહેલા ત્રિકોણનો પ્રકાર નક્કી કરી લેવાનો કે ત્રિકોણ કેવો આપણને મળે છે. તો ત્રિકોણના પ્રકાર માટે આપણે લખી શકશું કે મોટી બાજુ AB વર્ગ બરાબર AC વર્ગ વત્તા BC વર્ગ. AB એટલે 10 નો વર્ગ બરાબર AC એટલે 8 નો વર્ગ વત્તા 6 નો વર્ગ. 10 નો વર્ગ 100 બરાબર 64 વત્તા 36, તેથી 100 બરાબર છે 100. બરાબર. હવે અહીંયા નક્કી થઈ ગયું કે AC છે એ કર્ણ છે. તો હવે આપણે આકૃતિ હરખી બનાવી દઈએ. હવે આપણે ખ્યાલ આવી ગયો કે ભાઈ AC ને આપણે કર્ણ, AB ને આપણે કર્ણ બનાવવાનો છે. તો આ રીતની આકૃતિ બનશે. ABC આ 10, BC નું માપ છે 6, AC નું માપ છે 8. તો આ મધ્યગાનું માપ. તો અહીંયા આપણે નક્કી થઈ ગયું કે ત્રિકોણ ABC માં ABC કાટકોણ ત્રિકોણ છે. બરોબર. ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. શા માટે? તો બે બાજુ સરખી મળે છે એટલા માટે. તો હવે એના આધારે નક્કી થઈ ગયું કે તેથી AC AB કર્ણ છે, જે કાટખૂણાની સામેની બાજુ છે એ કર્ણ છે. તો હવે આપણે મધ્યગાનું માપ શોધવાનું કીધું હોય તો સિદ્ધાંત આપણે લખેલો છે કે કાટકોણ ત્રિકોણમાં મધ્યગાનું માપ કર્ણ કરતા અડધું મળે. હવે તમને જવાબ આવડી જવો જોઈએ. અડધું મળે. તો કર્ણ કેટલો છે? 10. તો 10 ના અડધા આપણને 5 મળે. અહીંયા તમે લખી નાખો એમ. તો CM બરાબર 1/2 AB બરાબર 10/2. તેથી CM બરાબર 5. મધ્યગાનું માપ આપણને 5 સેમી મળે છે. આ રીતે આપણે મધ્યગાનું માપ મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસમાં આપણે ત્રિકોણના ત્રણેય ખૂણા અને અન્ય ગુણધર્મોને આધારે તમામ દાખલા
ખૂબ ઝીણવટપૂર્વક જોયા છે. હવે કુલ 12 લેક્ચર આપણે આ પ્રકારના કર્યા છે અને કાલે આપણે છેલ્લો દિવસ હજી આના ટૂંકા પ્રશ્નો જે વિકલ્પો કઈ રીતના બની શકે અથવા ખરા ખોટા કઈ રીતના પૂછાઈ શકે છે એ તમને હું થોડાક ટૂંકા પ્રશ્નો લખાવી દઈશ અને એ તમારે જાતે મોટા ભાગના ગણવાના રહેશે. અને એમાં છતાં કોઈ મુશ્કેલી હોય તો હું અવારનવાર તમને કહું છું, ભાઈ કોઈ પણ પ્રકારની મુશ્કેલી લાગે તો ચોક્કસ મારું ધ્યાન દોરો. તમને ન સમજાતું હોય તો પણ શીખવા માટે પ્રયત્ન કરો. વિદ્યાર્થી મિત્રો, સમય ખૂબ મહત્વનો છે અને એક વખત ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. આ વાત લક્ષ્યમાં રાખી અને સખત અને સતત મહેનત કરો એવી અભ્યર્થના સાથે આજના લેક્ચરને વિરામ આપીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.